આપણે ત્યાં ન્યાયની રાહમાં વર્ષો નીકળી જાય છે। ઘણીવાર તો ફરિયાદી કે આરોપી ગુજરી જાય ત્યાં સુધી ચુકાદો ન આવે, પણ કાયદાકીય પ્રક્રિયા થોડી જટિલ હોય છે, જેથી આવા અપવાદોને કદાચ ભૂલી શકાય। પણ કોઈ વિકાસના કામ માટે ગ્રાન્ટ ફાળવાઈ જાય, કામ ચાલુ થઈ જાય અને પછી બાંધકામમાં કેટલો સમય લાગી શકે? ખૂબ મોટું કામ હોય તો 1 થી 1.5 વર્ષ પણ ચલાવી દઈએ, પરંતુ સુરેન્દ્રનગરમાં તો ઓવરબ્રિજનું કામ એટલું ધીમું ચાલી રહ્યું છે કે સતત 7 વર્ષ થયા છતાં ઓવરબ્રિજ બની જ નથી રહ્યો। કાચબાથી પણ ધીમી ગતિએ કામગીરી, સાત વર્ષ થયા છતાં કામગીરી અધૂરી। ક્યારે મળશે થાનગઢને ઓવરબ્રિજ? ચારે બાજુ કાટમાળ, ઉડતી ધૂળ અને કચરો જ કચરો। સુરેન્દ્રનગરના થાનગઢ શહેરમાં આ સ્થિતિ આજકાલની નહીં, પરંતુ સતત 7 વર્ષથી છે। મહાનગરમાં ભૂવો પડે અને ડાયવર્ઝન આપ્યું હોય તો 2 દિવસમાં લોકો ત્રાહિમામ પુકારી ઉઠે, પરંતુ અહીં તો 7 વર્ષ થયા છતાં ઓવરબ્રિજની કામગીરીનો અંત જ આવ્યો નથી। 50 થી 60 હજારની વસ્તીવાળા થાનગઢ શહેરમાં સિરામિકના ઉદ્યોગો ફૂલ્યા ફાલ્યા છે। દરરોજ અહીં સિરામિક સામગ્રી અને અન્ય માલ સામાનની હેરાફેરી માટે હજારો વાહનો અવરજવર કરે છે। વળી સુરેન્દ્રનગરથી રાજકોટ જતી રેલવે લાઇન પણ થાનગઢમાંથી પસાર થાય છે, જેથી દર 10 થી 15 મિનિટ ફાટક બંધ રહેશે। આ સમસ્યાના અંત માટે 2018માં ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત થઈ, જે માટે 42 કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવ્યા। ખાતમુહૂર્ત બાદ 18 મહિનામાં ઓવરબ્રિજ બનાવવાનું આયોજન હતું। ટાર્ગેટ 1.5 વર્ષનો હતો, પરંતુ 7 વર્ષે પણ લોકોની સમસ્યાનો કોઈ અંત નથી। એનો સર્વિસ રોડના પણ ઠેકાણા નથી, પુલના પણ કાંઈ ઠેકાણા નથી। ખાતમુહૂર્ત થવા છતાં અને જે ફાટેકથી બહારની દુકાનો, જોગાશ્રમ રોડે બાજુ દુકાનો રહે, એ તમામ દુકાનો બેરોજગાર થઈ અને દુકાનો ખાલી કરી અને માણસ બીજો ધંધો રોજગાર ગોતવા નીકળી ગયા છે। અને આપણે પહેલાં તો સરકારને અને નગરપાલિકાને એક જ રજૂઆત છે કે બ્રિજ બને તો ભલે બને જલ્દી બનાવો, પણ પહેલાં તો સર્વિસ રોડનો નિકાલ જલ્દી ને જલ્દી કરો। માણસ રોડ રસ્તાના ઠેકાણા નથી અને સર્વિસ રોડ વગર માણસ હેરાન થાય છે। આ ઓવરબ્રિજની કામગીરીમાં ગ્રાન્ટ ઓછી પડી, જે અંગે ધારાસભ્યએ મુખ્યપ્રધાનને રજૂઆત કરી, જેથી 8 કરોડ તાત્કાલિક ફાળવવામાં આવ્યા હતા। જે બાદ ડિસેમ્બર 2024માં તો કામ પૂર્ણ કરી જ દેવાના આદેશ હતા, પરંતુ આ આદેશની કોઈ અસર દેખાતી નથી। ડિસેમ્બર તો પૂર્ણ થવા આવ્યો, પણ હજુ કામગીરી અધૂરી જ છે। આ ઓવરબ્રિજના કારણે થાનગઢ 2 ભાગમાં વહેંચાઈ ગયું છે। અંતિમ ક્રિયા માટે પણ ખૂબ તકલીફ પડે છે। પબ્લિક એટલી બધી હેરાન થાય છે કે ન પૂછો વાત। અને બીજી વાત કે એક ગામમાંથી બીજા ગામમાં જવા માટે લોકો ખૂબ જ હેરાન થાય છે અને ગામના 2 ભાગ થઈ ગયા છે અને ગામની આ સાઈડ સ્મશાન પણ આવેલું છે। હવે કોઈની અર્થી લાવવા માટે પણ લોકોને તકલીફ પડતી હોય છે, એટલે વહેલી તકે જો આ બ્રિજનું કામ પૂરું થાય તો લોકોને રાહતનો શ્વાસ મળે તેવું છે। ઓવરબ્રિજનું કામ શરૂ થયું ત્યારથી સૌથી વધુ હાલાકી અનુભવે છે અહીંના દુકાનદારો। સતત ઉડતી માટી, કચરો અને બાંધકામની અગવડતાના કારણે હેરાન પરેશાન છે। અમે 7 વર્ષથી એટલા બધા અહીંયા હેરાન થઈ છીએ કે એટલી બધી ધૂળ ડમરી અહીંયા ઉડે છે કે અમારો જે માલ મટીરિયલ એટલું બગડે છે વર્ષે કે એની તમે વાત જ જવા દો। અને બધાય દુકાનોવાળા બંધ કરી અને બહાર જતા રહ્યા છે। એના કારણે કે ધૂળ ડમરીના કારણે એનો વેપારીનો માલ બગડી જાય છે અને વાહનોની ધૂળના કારણે બધા બીમાર પડી જાય છે અને કોઈ દુકાન ખોલતા નથી। એટલી બધી હિજરત કરીને બધા ભાગી ગયા છે। 7 વર્ષથી દુકાનની બાજુમાં કચરો એમને પડ્યો છે, પ્લસમાં અહીંયા સર્વિસ રોડ તો ધૂળ એટલી ઉડે છે કે વાત જ જવા દો। જેમ બને એમ આ સર્વિસ રોડ થાય એવી એમને અપેક્ષા રાખીએ। 7 વર્ષ પહેલા જ્યારે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત થયું તો લોકોને આશા હતી કે હવે ફાટકના કારણે પડતી મુશ્કેલીનો અંત આવશે, પરંતુ જે ગતિએ કામગીરી ચાલી રહી છે તેનો અંત ક્યારે આવશે તે લોકોને સમજાતું નથી। 7 વર્ષે પણ લોકો હજુ એ નથી કરી શકતા કે આ કામ પૂર્ણ થશે કે નહીં। સાજિદ બેલીમ, TV9, સુરેન્દ્રનગર।